હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને મજેદાર હોમમેડ પિઝા અને તે પણ ઓવન વગર. તો ચાલો જોવો કેમ બને છે આ આસાન રેસીપી. આપણે 3 કપ મેંદો લઈશું. આપણે 1/4 ટેબલસ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું. અડધી ચમચી બેકિંગ સોડા એડ કરીશું. 2 કપ દહીં એડ કરીશું. 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ધીમે ધીમે આપણે પાણી ઉમેરતા જશું, લોટ બાંધશું. ધ્યાન રાખજો કે પાણી એકસાથે બધું નથી ઉમેરવાનું અને થોડું થોડું પાણી ઉમેરીને નરમ અને મુલાયમ લોટ બાંધવાનો છે. બહુ કઠણ કે બહુ ઢીલો ના હોવો જોઈએ. લોટ બંધાઈ જાય પછી તેના પર થોડું તેલ લગાવીને આપણે થોડીવાર કલાક માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. હવે આપણે પિઝાનો બેઝ બનાવીશું. બેઝ બહુ જાડો કે બહુ પાતળો ના હોવો જોઈએ. કિનારીઓને થોડી જાડી રાખો. તો આપણો પિઝા બેઝ હવે તૈયાર છે. તો આપણે એક પ્લેટ લઈશું અને એમાં બટર પેપર પાથરીશું. જો આવી રીતે. મેં ટોપિંગ્સ માટે પનીર લીધું છે, ગોલ્ડન કોર્ન લીધા છે, કેપ્સિકમ લીધું છે, ચીઝ લીધું છે અને ઓનિયન લીધું છે. સૌથી પહેલાં આપણે પિઝા સોસ લગાવીશું. આ પિઝા સોસ હોમમેડ છે. આની રેસીપી હું બીજા વિડીયોમાં મૂકી દઈશ. તો આપણે પિઝા સોસ સારી રીતે લગાવી દઈશું. હવે આપણે મોઝરેલા ચીઝ એડ કરીશું. પછી પનીર એડ કરીશું. પછી ઓનિયન એડ કરીશું. હવે આપણે ગોલ્ડન કોર્ન એડ કરીશું. પછી કેપ્સિકમ એડ કરીશું. તમે તમારા પસંદ પ્રમાણે બીજા ટોપિંગ્સ પણ ઉમેરી શકો છો. ટોપિંગ્સ લગાવ્યા પછી ઉપરથી થોડું ચીઝ ફરીથી એડ કરો. આનાથી ટોપિંગ્સ સારી રીતે ચોંટી જશે અને પિઝાનો સ્વાદ પણ વધશે. હવે આપણે ગેસ ઉપર આપણે એક કઢાઈ લેશું. એમાં થોડું મીઠું એડ કરીશું અને તેને ધીમી ફ્લેમ પર ગરમ થવા દઈશું. તે બરાબર ગરમ થઈ જવું જોઈએ. ગરમ થઈ જાય પછી આપણો તૈયાર કરેલો પિઝા બેઝ તેના પર મૂકી દઈશું. હવે આપણે ઢાંકણથી ઢાંકી દઈશું અને પિઝાને ધીમી ફ્લેમ પર 10-15 મિનિટ સુધી થવા દઈશું. તો આપણો પિઝા રેડી થઈ ગયો છે. ચીઝ પણ એકદમ પીગળી ગયું છે. જો કેટલો સોફ્ટ અને ચીઝી બન્યો છે આપણો પિઝા. અને પિઝાને આપણે કટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ઘરે પિઝા બનાવવો કેટલો સરળ છે. તો હવે તમે પણ આ જ રીતે તાજો બેઝ બનાવીને એકદમ
ટેસ્ટી પીઝા ઘરે જ બનાવી શકો છો. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી જ મળીશું એક નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.